જય શ્રી કૃષ્ણ બધાને. આજે હું તમારી સાથે શેર કરીશ કે અમે 31st પાર્ટી કઈ રીતે કરી હતી. એમાં અમે ગોડાઉને પાર્ટી રાખી હતી. પાર્ટી એટલે એક મસ્ત નાનો એવો પ્રોગ્રામ જેમાં અમે અને અમારા હૃદયથી જોડાયેલા માણસો એટલે મતલબ અમારો પરિવાર અને થોડાક અંગત મિત્રગણો હતા. અને તેમાં અમે આજે ભરેલા રીંગણા અને રોટલાનું મસ્તીનું આયોજન કરેલું હતું. અને બનાવવા માટે કોઈ રસોઈ નહીં, પણ અમે જ બધા લોકોએ હૃદયથી મહેનત કરેલી હતી. જેમાં તમે જોઈ શકો તો બધા વેજીટેબલ્સ વારાફરતી કટ કરીને, અને મારા હસબન્ડ છે ને એ બધા વારાફરતી ગ્રાઇન્ડર કરે છે. અને પછી મસાલો તૈયાર કરી અને ત્યાં બધું જે જરૂર પૂરતી છે મસાલો એડ કરી, ઓઇલિંગ કરી અને મસ્ત એવું સ્ટફિંગ તૈયાર કર્યું. અને વારાફરતી બધા છે ને હેલ્પ કરતા જતા હતા. થોડાક છોકરાઓ બધા બહાર રમતા હતા, અહીંયા તમે જોઈ શકો છો. મમ્મી બધા બેઠા હતા. અને પછી અહીંયા બધા જેન્ટ્સ લોકો સ્ટફિંગ કરતા હતા રીંગણાના મસ્ત મજાનો. અહીંયા જો આ લોકો કેવા હસતા હતા. અને પછી જો અહીંયા મસ્ત રીંગણાનું સ્ટફિંગ કર્યું અને મારા સાસુમાએ તાવડી મસ્ત માંડી દીધી હતી અને રોટલા માટે એ તૈયારી શરૂ કરી દીધી. અને જો કેવા સરસ મજાના એ રોટલા કરવા તૈયાર થઈ ગયા હતા, કેવા સરસ હસે છે. અને પછી અમે વારાફરતી બધું જે જરૂરી પૂરતું સામાન તૈયાર કરી અને તપેલું માંડી દીધું. એમાં બધા મસાલા નાખી દીધા અને ખાસ કરીને આખું લસણ, એને ખાવાની એટલી મજા આવે ને. પછી સ્ટફિંગ કરેલા રીંગણાને છે ને ઓઇલિંગ કરી નાખ્યું, મતલબ એકદમ ફ્રાય કરી નાખ્યા. અને પછી એમાં જરૂર પડતી બધી ગ્રેવી નાખવા માંડ્યા હતા અને વારાફરતી બધો મસાલો એડ કરી દીધો. અને સ્ટફિંગ માટે જે વધેલો મસાલો હતો ને એ બી અમે એમાં જ એડ કરી દીધો હતો. પછી એડિશનલ માટે હવે ધાણા જીરું અને લાલ મરચું પાવડર નાખ્યું હતું. અને સરસ મજાનું છૂટું પડે ને તેલ ત્યાં સુધી અમે એને ખુલ્લા તપેલાને એકદમ ઉકળવા માટે રાખી દીધું હતું. અને પછી મેં બી ટ્રાય કરી હતી રોટલા બનાવવાની. જોકે મને આવડે છે, પણ આવી રીતે મેં ચૂલા ઉપર ફર્સ્ટ ટાઈમ બનાવ્યા છે. ટ્રાય કરી છે, ઝાઝા બધા નહોતા બનાવ્યા, થોડા જ બનાવ્યા હતા, પણ વધારે પડતા મારા સાસુએ જ બનાવ્યા હતા. મને બહુ શોખ થયો હતો, ચાલો હું બી આજ પહેલી વાર ચૂલા ઉપર બનાવું. પછી અહીંયા ભાઈ કેવા સરસ મજાના પાપડ ફોલ્ડ કરતા હતા. જો મારો રોટલો કેટલો મસ્ત છે. અને પછી અમે વારાફરતી બધા જમવા બેસી ગયા હતા. અને જો કેટલું મસ્ત સબ્જી તૈયાર થઈને આવી ગયું હતું. અને એમાં ઉપરથી જો બટર નાખીએ અને જે ખાવાની ચટપટા સબ્જીમાં એવી મજા આવતી હતી ને. અને મમ્મી, પપ્પા, ભાઈ, ભાભી, બીજા મારા ભાઈ ભાભીના છોકરાઓ બધા અમે જમવા બેસી ગયા હતા. અને મારું તો ફૂલ ધ્યાન જમવા ઉપર જ હતું, કારણ કે મને બહુ જ ભૂખ લાગી હતી. અને મારા હસબન્ડને કીધું તમે ચોળો કરી નાખો, ત્યાં સુધી થોડું આજુબાજુ ચટપટ કરી લો. અને બધા જો કેવા મગ્ન છે પોતપોતાની ડીશમાં. અને જે જોતું હોય, જેમ લેવું હોય બધાને એકદમ મનથી બેઠા હતા. અને એકદમ છોકરાઓ બી આજ એકદમ આતુરથી જમતા હતા. અને આ હતું અમારું 31 ડિસેમ્બરનું પ્લાન. અને લાસ્ટમાં અમે બંને એકદમ મસ્ત બધાની વાતોમાં રસ લેતા લેતા જમતા હતા. ટાટા.